નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। કારેલીબાગ આમ્રપાલી અકસ્માતના કાર ચાલક બન્યા આરોપીએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવ્યું। તારીખ 14મી માર્ચ હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાને પ્રાંશુ ચૌહાણે ગાંજાનો નશો કર્યો હોવાનું લીધેલા સેમ્પલમાં પ્રકાશમાં આવ્યું। હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગોચારી ઘટના બની, જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણે ગાંજાનો નશો કરી કાર હંકારીને ફૂલ ઝડપે આવી ગયા હતા અને તે સમયે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે તેઓને અલગ અલગ 3 વાહનોને અડફેટે લીધા, જેમાં 8 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી અને જેમાં એક મહિલાનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું। પોલીસે આ બનાવ સંદર્ભે કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી છે અને આ બંને આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા। આ બ્લડ સેમ્પલમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે એનડીપીએસના ગુનાની કલમનો ઉમેરો કરી સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે ડીસીપી પન્ના મોમાએ પત્રકાર પરિષદ યોજીને ઉપરોક્ત બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 14 માર્ચના રોજ રાતના કારેલીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો। જે એક્સિડન્ટ અન્વયે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું, જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે। જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। તો કોને ત્યાં આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા, કોને ત્યાં ગાંજો લીધો હતો અને ત્યારબાદ એ હાલમાં તપાસ ચાલુ છે, પરંતુ એક્સિડન્ટની પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા, જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે। ભરવાની અટક કરી એની તપાસ આને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે। કેટલા નિવેદનો લેવામાં આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે, નજરે જૂના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલને પણ મદદ લઈ અને એફએસએલની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ્સ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે। ગાંજાનું જે સેવન કર્યું છે હવે કયા સેક્શન્સ લાગશે આ કેસમાં, કયા એનડીપીએસ ની સેક્શન 27A મુજબ ગુનો દાખલ કરેલો છે। આ રિપોર્ટ પરથી મેડમ સ્પષ્ટ છે ને કે રક્ષિતે નશો કરેલી હાલતમાં અકસ્માત કર્યો એક મહિલાનો કીધું। હા, એની જે કલમ છે 185 કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ 3 આરોપી છે। વોક્સવોગન કંપનીમાંથી જે રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટ કેટલો મહત્વપૂર્ણ બનશે આ કેસમાં? આવ્યો નથી, એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને અવગત કરવામાં આવશે। અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ, આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે। અકસ્માત સમયે રક્ષિતની કાર કેટલી સ્પીડમાં હતી એટલું તો જાણવા મળ્યું છે ને કંપની તરફ? એ એફએસએલમાં અમે મૂકેલું છે ને એફએસએલ જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જ જાણ કરવામાં આવશે। કેસમાં કઈ વાતો કરતો નથી કે આવું ડ્રગ્સ લેવાનું છે કેમ પુરાવા મળ્યા? એના મોબાઈલ્સ અમે લોકો કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને આ આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકો કન્ઝ્યુમ કર્યું હતું, ક્યાંથી પ્રોક્યોર કર્યું છે, ક્યાંથી મેળવ્યું છે, બધી પણ તપાસ અમારી ચાલુ છે। નિશ્ચિતા નામથી જે યુવો બાળકો છે એ નામ પર કઈ તપાસમાં કંઈ સામે આવ્યું છે? એ દિશામાં બી અમારી તપાસ ચાલુ છે। અનધર રાઉન્ડ કેમ કે એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી। આખા મામલામાં ચાર્જશીટને લઈને શું સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે। તમામ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જોનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે
અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે.